Subscribe to our channel, click the show links and enjoy watching the videos. મંજો ફર્સ્ટ થઈ જા લાસ્ટ, પેલો માનો છેલ્લો માનો, એવું માનવ દેહ છે. એના ભેદને વિષયની વિકારનો ભરેલો ઇન્દ્ર ન સમજી શક્યો માતાજીની ભાષાને. તરત જ માતાજીનો પાલવ પકડ્યો. દેવે કહ્યું, મહારાજ, પતિવ્રતાના ધર્મની અંદર જે સતી હતી ઋષિ મુનિની પત્ની, ખાલી એના કપડાને અડે ને તો અગ્નિની જ્વાળાઓ પ્રગટ થાય. પણ ઇન્દ્ર, તમે તો મારા ભાઈ અને બાપ જેવા છો. આજ મારા ઘેર તમે પગલા કર્યા છે એટલે માથાના વાદનાના ઉપર સતી કોઈ દિવસ બોલતી નથી. અને શૂંખણીઓનો પત્તો, સિંહ મૂસ ભોરંગમણી, સુરાની તલવાર, સતીનું સત અને કલ્પિતનું ધન મળે પ્રાણ તજાની વાત. સિંહની મૂસ મરેલો પણ કોઈ જવાબ મર્દ નથી કે એના ઉપર થઈ શકે. ભોરંગમણી એટલે કાળો નાગ, મરેલો રસ્તામાં પડ્યો તો એમને તમે 10 ફૂટ કૂદકા મારો એ ખાઈ ગયો. સુરાના હાથમાં તલવાર કોઈ એવો નથી કે જેની પાસે જઈ શકે. સતીનું સત, પતિવ્રતાનો જે ધર્મ પાળે છે, એના શરીરને કુદ્રષ્ટિ વાળો માણસ ક્યારે અડી શકે? જ્યારે એના શરીરમાં પ્રાણ ન હોય ત્યારે. અને જે મનનો ભિખારી છે ને, એ મરી જાય પણ દાંતેલું ધણીના છોકરા ના વતા હોય. આ 5 પ્રાણ ના હોય તાણે વાત પણ. જે મનના ભિખારી હોય ને બધા ચેતી લેજો. દાંતેલું એમની રહે ને તમે પાછા કોરા ઠાકોર હેડા જાઓ. ત્યારે માતાજીએ વિનંતી કરી અને એ સમયે ઇન્દ્ર રાજા પહોંચી ગયા છે ગંગાજીમાં. ગંગાજીમાં જઈ એમણે પગ મૂક્યો ને ગંગાજી કહ્યું, ઇન્દ્ર, ગૌતમ, ગૌતમ, આટલા બધા વહેલા? હજુ તો મારે મારા વસ્ત્રો ધારણ કરવાના છે. માતાજી, કુકરાએ મને અવાજ દીધો છે અને હું આવ્યો છું. મારી ભૂલ તો નથી થતી ને? જો મહાપુરુષ પહેલથી પોતાની ભૂલ નક્કી કરી. ત્યારે એટલે કહ્યું છે, હું પદ ધરો ન કોઈ એક દિન મરી જવાના. હું પદ તમે કોઈ ધરશો નહીં. એક દિવસ મરી જવાનું છે, ખાખમાં ખપી જવાનું છે. માટી ભેગી માટી થશે, પાણી ભેગું પાણી. એ જાવું છે નિર્વાણી, પણ આત્માની કરજો. બાપુ ગાયકવાડ સાહેબે કહ્યું છે ને, અરે ભાઈ રે અમે બગડ્યા બગડ્યા તે લેજો જાણી. ભાઈ રે અમે તમે બગડો તો ભાઈ એવા બગડજો. તમે બગડો તો ભાઈ એવા બગડજો. હાથમાં લેજો તમે જાણી. ભાઈ રે અમે બગડ્યા બગડ્યા તે લેજો જાણી. ભાઈ કલાળાના સંગમાં જુવાર બાગડીને ધૂળમાં પાડીને થઈ ધાણી. ઉગવા તાણો જેને અભ્યાસ મટી ગયો ભાઈ. ઉગવા તાણો રે જેને અભ્યાસ મટી ગયો. મટી ગઈ નામને નિશાની. ભાઈ રે તમે બગડ્યા બગડ્યા તે લેજો જાણી. અને આપણે બધાને એવા બગડવાનું છે. લવારના સંગ થકી લોઢું બગડ્યું અને બની તલવાર ચડ્યું અમુલખ પોણી. લોઢું હતું પણ આમ જવા મર્દના હાથમાં આવી ગયું. જુવાર હતી ને એ કલાડાના સંગમાં થઈને બગડી, ધોણી થઈ ગઈ, પણ ફેર ઉગવા પણ રહ્યું. એટલે આપણે ગમે તે થાય ને, પણ ઉગવા વાળો જે અંકુર છે ને
એને સદગુરુ દેવની સમજથી, એના જ્ઞાનથી, એ જ્ઞાનના પાવરથી, બ્રહ્મ અગ્નિથી એ બીજ બાળી નાખો.